નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચા આગળના ટોપિકમાં કરી. એમાં કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની વાત કરી. હવે આપણે વાત કરીએ કોઈ દ્રઢ પદાર્થ હોય અથવા તો ઘન પદાર્થ હોય તો આવા ઘન પદાર્થ કે દ્રઢ પદાર્થ માટે આ દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર કયું? તો આગળ જે સૂત્ર મેળવ્યું મિત્રો એ આ દ્રઢ પદાર્થ માટે પણ વાપરી શકાય, પણ તકલીફ શું પડે એમાં એની જરા થોડી વાત કરીએ. ધારો કે કોઈ સળીઓ છે, તકતી છે અથવા તો કોઈ વ્હીલ છે, રિંગ છે, તો આવા પદાર્થો એ ઘણા બધા કણોના બનેલા હોય છે મિત્રો, અને આ કણો સતત પથરાયેલા હોય છે. અને આવા ઘણા બધા અસંખ્ય કણોમાં આપણે ક્રમ પહેલો, બીજો, ત્રીજો આપવો બહુ અઘરી વસ્તુ છે. એટલે આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું પડે તો કે નાના નાના દળખંડો લઈએ છીએ. એટલે અને આવા દળખંડો માટે આપણે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર વાપરીએ છીએ. એટલે પહેલી વાત એ કે પદાર્થો ઘન કે દ્રઢ પદાર્થો, દ્રઢ પદાર્થની વાત કરી હોય તો અહીંયા દ્રઢ પદાર્થ લખીશું, ઘન પદાર્થની વાત કરી હોય તો ઘન પદાર્થ ઉલ્લેખ કરીશું. દ્રઢ પદાર્થ માં કણો એટલે મિત્રો અણુઓ કે પરમાણુઓ, કે પરમાણુઓ સતત પથરાયેલા હોય છે. અને આવા સતત પથરાયેલા ઘન પદાર્થની વાત હોય. અહીંયા હું ખાલી એક આકૃતિ દોરવાનો આવો કોઈ ઘન પદાર્થ છે અને એમાં આ ઘન પદાર્થ અથવા દ્રઢ પદાર્થમાં ઘણા બધા અણુઓ, પરમાણુઓ છે. તો આપણે કણોના ક્રમ ના આપી શકીએ પહેલો, બીજો, ત્રીજો, પણ એવી પરિસ્થિતિમાં આપણે શું કરીએ? આ નાના નાના આપણે દળખંડો સ્વીકારીએ આવા. તો આ જે દ્રઢ પદાર્થ છે એ ઘણા બધા કણો અથવા તેમાં કણો, અણુ કે પરમાણુઓ છે સતત પથરાયેલા હોય છે. માટે આપણે આ પદાર્થને ડેલ્ટા M1, ડેલ્ટા M2, ડેલ્ટા Mn સૂક્ષ્મ દળખંડો, સૂક્ષ્મ n દળખંડો નો બનેલો કલ્પી શકાય અથવા વિચારી શકાય. હવે મિત્રો આવા ઘણા બધા સૂક્ષ્મ દળખંડો આપણે લઈએ. ડેલ્ટા M1, ડેલ્ટા M2, આ એક બીજો છે ડેલ્ટા M2. આવા તો ઘણા બધા છે. એના સ્થાન સદિશ હશે x1 સદિશ r1, સદિશ r2, સદિશ r3 એન્ડ સો ઓન, જે હોય તે. તો આવી પરિસ્થિતિમાં આપણે દ્રવ્યમાન કેન્દ્રનો x એમ શોધો તો આપણું સૂત્ર આવું: m1 x1 m2 x2 mn xn અને છેદમાં એમ. આગળનો લેક્ચર બરાબર ખાસ જોઈ લેજો મિત્રો. આમ ના લખો તો આમ પણ કહેવાય સિગ્મા ડેલ્ટા સિગ્મા m i બરાબર 1 થી અને આમ પણ આપણે કહી શકીએ છીએ સિગ્મા mi xi અને છેદમાં સિગ્મા mi i બરાબર 1 થી i બરાબર 1 થી અને આને આપણે આમ કહી શકીએ કે સિગ્મા mi xi છેદમાં આ સિગ્મા mi m. આવું આપણે કહીએ છીએ i બરાબર 1. મિત્રો આ જ સૂત્ર આપણે સેમ અહીંયા વાપરીશું. ફેર એટલો કરીશું કે અહીંયા mi ની જગ્યાએ શું મૂકીશું? ડેલ્ટા mi. એટલે અહીંયા m1 ની જગ્યાએ ડેલ્ટા m1, ડેલ્ટા m2, ડેલ્ટા અહીંયા ડેલ્ટા. એટલે આપણે એમ કહી શકીએ કે દ્રવ્યમાન કેન્દ્રનો x એમ
ઇક્વલ શું થાય તો કે સિગ્મા ડેલ્ટા mi xi I બરાબર 1 થી n સિગ્મા એ જ રીતે y દ્રવ્યમાન કેન્દ્રનો x દ્રવ્યમાન કેન્દ્રનો y is equal to sigma mi delta mi yi છેદમાં delta mi સિગ્મા I બરાબર 1 થી n અને એવી જ રીતે z આમ આપણે લઈએ મિત્રો સમીકરણ નંબર 1 આ 2 અને એવી જ રીતે z આમ દ્રવ્યમાન કેન્દ્રનો આને આપણે કાઢી નાખીએ z is equal to શું થાય તો સિગ્મા ડેલ્ટા mi zi I બરાબર 1 to n અને છેદમાં સિગ્મા ડેલ્ટા mi હવે મિત્રો ખાસ યાદ રાખજો સમીકરણ નંબર 3 આ જે ખંડોની સંખ્યા છે n ખૂબ નાનો લેવામાં આવે તો આ જે સરવાળો છે એ સંકલનમાં પરિણમે ખાસ યાદ રાખજો કે સરવાળો ખૂબ આ પદખંડો n ખૂબ મોટી લેતા સ્વાભાવિક છે કદખંડોની સંખ્યા વધારો તો કદખંડો નાના બને એક જ પદાર્થના બે ટુકડા કરો તો n બરાબર 2 10 ટુકડા કરો તો 10 ટુકડા n બરાબર 10 નાના કદના બને 500 ટુકડા કરો તો કદ એના કરતા નાનું બને અને અસંખ્ય કરો તો કદ ખૂબ નાનું બને લેતા ડેલ્ટા m ટેન્સ ટુ શું થશે તો ડેલ્ટા m ની જગ્યાએ આપણે શું મૂકીએ મિત્રો તો ડેલ્ટા m ની જગ્યાએ dm મૂકી શકે ડેલ્ટા m ની જગ્યાએ આપણે શું લખીશું dm લેતા આ સિગ્મા ડેલ્ટા m છે મિત્રો એને આપણે શું કહીશું તો કે ઇન્ટિગ્રેશન d સરવાળો છે મિત્રો સિગ્મા માં લખતા હોઈએ છીએ પણ એ સરવાળો સિગ્મા ની જગ્યાએ શું થઈ જાય તો કે ઇન્ટિગ્રેશન એ જ રીતે સિગ્મા ડેલ્ટા mixi એની જગ્યાએ શું થાય ઇન્ટિગ્રેશન xdm ખાસ યાદ રાખજો મિત્રો xdm એ જ રીતે સિગ્મા ડેલ્ટા mi એને શું કહીશું કે ઇન્ટિગ્રેશન ydm અને સિગ્મા ડેલ્ટા mi zi એને શું કહીશું ઇન્ટિગ્રેશન z dm મિત્રો આવા પદો આપણે બદલી છે અને આપણે આ જે પદો છે એને આવા સ્વરૂપમાં લખી શકીશું આજે સિગ્મા ડેલ્ટા m એને ઇન્ટિગ્રેશન dm એને આપણે m પણ કહી શકીએ તંત્રનું કુલ દળ ખાસ યાદ રાખજો મિત્રો તંત્રનું કુલ દળ છે
અને આ બાબતનો આપણે ઉપયોગ કરીએ તો આપણા જે સમીકરણ 1, 2 ને 3 છે, તો માટે હવે સમીકરણ 1, 2 ને 3 નીચે મુજબ લખાય. નીચે મુજબ લખી શકાય. તો ખાસ યાદ રાખજો કે x ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ઇન્ટિગ્રેશન અહીંયા સિગ્મા ની જગ્યાએ શું આવશે મિત્રો? સિગ્મા ડેલ્ટા mixi એની જગ્યાએ ઇન્ટિગ્રેશન x dx છેદમાં સિગ્મા ડેલ્ટા mi ને શું કહેવાય મિત્રો? તો ઇન્ટિગ્રેશન dm, એને આપણે m કહી શકીએ મિત્રો. તો છેદમાં m તંત્રનું કુલ દળ. આને આપણે આમ લખી શકીએ મિત્રો કે 1/m ઇન્ટિગ્રેશન x dm. એ જ રીતે y બરાબર શું થાય મિત્રો? તો કે y ઇઝ ઇક્વલ ટુ 1/m integration y dx અને z is equal to 1/m integration dx. ખાસ યાદ રાખજો મિત્રો, આ ત્રણે ત્રણ ઘટકોના સ્વરૂપમાં આપણે સૂત્રો મેળવ્યા 1, 2 ને 3. આ જે સમીકરણ છે એને આપણે 4 કહી દઈએ મિત્રો. આ 5 ના 6. આમાં પણ મિત્રો આપણે દ્રવ્યમાન કેન્દ્રના 3 યામ લઈ શકીએ. x y z ની જગ્યાએ આપણે r પણ લખી શકીએ. તો અહીંયા x y z ની જગ્યાએ આપણે સ્મોલ r મૂકી શકીએ. હવે ધારો કે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ r ઇઝ ઇક્વલ ટુ x y z છે. અને માટે એમ કહી શકાય કે સદિશ r બરાબર શું થાય? તો કે સદિશ r બરાબર x ની જગ્યાએ શું લખાય? આ 1/m. x ની જગ્યાએ આપણે શું લખીએ? ઇન્ટિગ્રેશન y ની જગ્યાએ સદિશ r dm. ખાસ યાદ રાખજો મિત્રો, સદિશ r ઇઝ ઇક્વલ ટુ 1/m સદિશ r dm. અને આમાં આ જે સમીકરણ છે મિત્રો આના આપણે 7 કહી દઈશું. અને એના પછી જો દ્રવ્યમાન કેન્દ્રને ઉગમ બિંદુ પર લેવામાં આવે તો આ 0 થઈ જાય, આ 0 થઈ જાય એટલે આ 0 થઈ જાય, આ 0 થઈ જાય એટલે આ નહીં પણ આ 0 થઈ જાય. એટલે દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ હોય દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ હોય તો r બરાબર 0 થાય. અને માટે ઇન્ટિગ્રેશન સદિશ r dx 0 થાય. પેલાની જેમ જ મિત્રો ખાસ ધ્યાન રાખજો. અને આ 0 હોય એનો મતલબ શું થાય મિત્રો? કે એ 0 હોય એનો મતલબ એવો થાય મિત્રો કે ઇન્ટિગ્રેશન આનો x યામ પણ 0 થાય. ઇન્ટિગ્રેશન y dx ઇન્ટિગ્રેશન z dx આ બધી જ બાબતો શું થાય મિત્રો? 0 થાય. ખાસ યાદ રાખજો, દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર અથવા તો ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની જે સૈદ્ધાંતિક રીત પૂછાય તો મિત્રો આને સૈદ્ધાંતિક રીત પણ કહેવામાં આવે છે. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો અને સારા અક્ષરે ઉતારી દેજો. ખાસ યાદ રાખજો મિત્રો, પેલાનામાં ફેર કશું જ નથી, માત્ર m1 m2 m3 ની જગ્યાએ આપણે ડેલ્ટા m1 ડેલ્ટા m2 ડેલ્ટા m3 ડેલ્ટા mn લઈશું.
એટલે ખાલી એ ડેલ્ટાનો જ ફેર છે, બીજું કંઈ છે નહીં મિત્રો. કારણ કે નાના નાના દળખંડો લીધા આપણે, પેલામાં કણો લેતા હતા M1 M2 M3, એટલો જ ભેદ છે. અને જો સંખ્યા વધારવામાં આવે તો આ ડેલ્ટા M છે ખૂબ નાના બની જાય અને ડેલ્ટા M ખૂબ નાના બને, તો પછી આપણે આ જે સિગ્મા સરવાળો છે એને આપણે સંકલનમાં રજૂ કરીએ છીએ મિત્રો. મિત્રો ઘન પદાર્થોમાં કેટલાક નિયમિત આકારના જે ઘન પદાર્થો હોય છે, દાખલા તરીકે કોઈ તકતી છે, વર્તુળાકાર તકતી હોય અથવા આવી કોઈ તકતી હોય, પછી કોઈ રિંગ હોય મિત્રો, કોઈ નક્કર ગોળો હોય, પોલો ગોળો હોય, સળિયો હોય, સમાન આડછેદ વાળો, સમાન દળ વિતરણ વાળો, તો આવા પદાર્થોના જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ આપણે બહુ સરળતાથી કહી શકીએ કે દ્રવ્યમાન કેન્દ્ર એ એનું ભૌમિતિક કેન્દ્ર થાય મિત્રો. અહીંયા આ જે તકતી છે એને પણ આ રીતે તમે બે વિકર્ણો લો અને જ્યાં છેદે તેનું દ્રવ્યમાન કેન્દ્ર હોય, આમ જ્યાં બેલેન્સ રહે એ આપણું દ્રવ્યમાન કેન્દ્ર કહી શકીએ મિત્રો. તો એ એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય મિત્રો. આ રીતે તે તકતીનું ભૌમિતિક કેન્દ્ર, સળિયાનું ભૌમિતિક કેન્દ્ર, આવો કોઈ સળિયો હોય તો સળિયાનું પણ ભૌમિતિક કેન્દ્ર વચ્ચે જ હોય મિત્રો. એટલે એ ભૌમિતિક કેન્દ્ર પર એ સ્થિર રહી શકે આ રીતે મિત્રો. એટલે એનું ભૌમિતિક કેન્દ્ર છે એ દ્રવ્યમાન કેન્દ્ર થશે. હવે તકતી માટે પણ એવું હોય, ગોળા માટે પણ એવું હોય. તો આપણે એ જે દ્રવ્યમાન કેન્દ્ર છે મિત્રો, આપણે શોધવા માટે આગળ એક વસ્તુ ભણી ગયા કે એનું જે ભૌમિતિક કેન્દ્ર છે એ ભૌમિતિક કેન્દ્રને જો આપણે ઉગમ બિંદુ લઈ લઈએ કાર્ટેશિયન પદ્ધતિમાં, તો મિત્રો કાર્ટેશિયન પદ્ધતિનું ઉગમ બિંદુ લેવામાં આવે તો એ ઉગમ બિંદુની અને આ ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે તો ડાબી બાજુ જેટલા અંતરે જેવું દળ મળે એવું જ જમણી બાજુ પણ મળે. એટલે આવા દરેક પદાર્થ માટે ભૌમિતિક કેન્દ્ર મેળવી શકીએ. એમાં આપણે હાલ વાત કરવાની છે નિયમિત ઘનતાવાળા પાતળા સળિયાની. આપણે મિત્રો બે રીતે મેળવીશું. એમાં જે ટેક્સ્ટમાં આપ્યું છે એ આ છે. તો નિયમિત ઘનતાવાળા પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર, તો આકૃતિમાં નિયમિત આડછેદના ક્ષેત્રફળ ધરાવતો, એટલે કે નિયમિત સમાન પહોળાઈ અને સમાન જાડાઈ ધરાવતો, નિયમિત દળ વિતરણ ધરાવતો એક પાતળો કેપિટલ L લંબાઈનો સળિયો છે. આ સળિયાની લંબાઈ મિત્રો કુલ L છે. એનું જે ભૌમિતિક કેન્દ્ર છે અથવા એનું મધ્ય બિંદુ છે એને જો આપણે ઉગમ બિંદુ તરીકે લઈએ તો આપણે એમ કહી શકીએ કે આ ઉગમ બિંદુની ડાબી બાજુ અથવા ઉગમ બિંદુની -x આગળ એક નાનો dm દળખંડ લઈએ તો એવો જ દળખંડ +x અંતરે પણ એ dm દળખંડ મળે. અને આ -x આગળ જે -x dm મળે અને +x આગળ +x dm મળે. એટલે આપણે જો આખા સળિયા માટે સંકલન કરીએ મિત્રો તો કે ઇન્ટિગ્રેશન x dm, તો સંકલન કરીએ સરવાળો, તો જેવા ઋણ સરવાળા થશે એવા જ ધન સરવાળા થશે. જેવા -x dm મળશે એવા પેલી બાજુ +x dm મળશે. અને આ જે સરવાળો છે કેવો મળશે મિત્રો? 0 મળશે. અને આ 0 કોના માટે મળે? કે મધ્ય કેન્દ્ર માટે. એટલે આ સળિયાનું જે મધ્ય કેન્દ્ર છે મિત્રો, કેન્દ્ર એ શું થશે? દ્રવ્યમાન કેન્દ્ર C થશે. ખાસ યાદ રાખજો. આ વર્ણનમાં પણ તમે ટેક્સ્ટમાં છે એ રીતે લખી શકો. અને બીજી રીતે ગણિતિક રીતે પણ આ બાબત મિત્રો સાબિત કરવામાં આવે છે. અને જ્યારે ગણિતિક રીતે આ બાબત સાબિત કરવામાં આવે ત્યારે આપણે યામ પદ્ધતિ બદલી નાખીએ છીએ મિત્રો. અને જે એક છેડો છે ત્યાં આપણે ઉગમ બિંદુ લઈશું. આ ઉગમ બિંદુ આપણે અહીં લઈએ છીએ અને આ જે અક્ષ છે મિત્રો એને y તરીકે લઈએ છીએ. હવે આ જે બીજી રીત છે જે ટેક્સ્ટમાં નથી, દર્પણમાં છે. દર્પણમાં આકૃતિમાં અહીંયા અક્ષ પાડેલી છે, એમાં થોડી મિસ્ટેક જેવું લાગે છે. આપણે આપણી રીતે મેળવીશું મિત્રો. તો ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા વર્ણનમાં આપણે આ રીતે કરી શકીએ કે આકૃતિમાં નિયમિત આડછેદનો અને દળ વિતરણ ધરાવતો એક સળિયો દર્શાવેલો છે. સળિયાનું દળ m છે ને એની લંબાઈ કેટલી છે? L છે. એટલે આકૃતિમાં સમાન આડછેદ
અને દળ વિતરણ ધરાવતો એક L લંબાઈનો સળિયો છે અથવા સળિયો દર્શાવેલ છે. આ સળિયાનું દળ એટલે કે તેનું દળ કેપિટલ M છે. ખાસ યાદ રાખજો મિત્રો, માનો કે 5 મીટર લંબાઈનું અથવા 100 સેન્ટીમીટર 50 સેન્ટીમીટર લંબાઈનો સળિયો છે અને 50 સેન્ટીમીટર લંબાઈના સળિયાનું દળ માનો કે 5 કિલોગ્રામ હોય તો 1 સેન્ટીમીટર દીઠ દળ કેટલું હોય, તો 1 સેન્ટીમીટર દીઠ દળ કેટલું હોય કે એનું કુલ દળ ભાગ્યા લંબાઈ. એટલે આપણે અહીંયા પણ એ વ્યાખ્યાયિત કરવું પડશે કે સળિયાની અથવા એકમ લંબાઈ દીઠ સળિયાનું દળ જેને આપણે લેમ્ડા કહીશું બરાબર શું થાય તો કે દળ ભાગ્યા લંબાઈ m ભાગ્યા સમીકરણ નંબર આપણો હોય મિત્રો, ખાસ યાદ રાખજો. હવે આ સળિયો છે એ રેખીય પદાર્થ કહેવાય અને રેખીય પદાર્થ એટલે એનું એક જ પરિમાણ હોય અને આપણે એક પરિમાણમાં આપણે આવું ભણી ગયા કે x શું થશે તાઉ 1/m ઇન્ટિગ્રેશન x dm. ત્રિપરિમાણિક હોય તો આપણે y પણ શોધવો પડે, z પણ શોધવો પડે. એટલે આપણે એક જ પરિમાણ છે એટલે આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીશું મિત્રો, ખાસ ધ્યાન રાખજો. હવે આપણે અક્ષ કઈ પસંદ કરીએ તો કે સળિયાની અક્ષ એ જ આપણી x અક્ષ લઈશું. એટલે ધારો કે સળિયો x અક્ષ પર સળિયો x અક્ષ પર છે અને એક છેડો ઉગમ બિંદુ પર છે. ઉગમ બિંદુ થી x અંતરે ઉગમ બિંદુથી x અંતરે એક dx ખંડ છે. કારણ કે આ સૂત્રમાં આપણો એક નાનો દળખંડ dm આવશે, dx રેખાખંડ નું દળ dm શું થાય તો એકમ લંબાઈમાં કેટલું છે લેમ્ડા છે તો એકમ લંબાઈમાં લેમ્ડા હોય તો dx લંબાઈમાં લેમ્ડા dx થાય. ખાસ યાદ રાખજો 1 સેન્ટીમીટર લંબાઈમાં દળ 5 ગ્રામ હોય તો 2 સેન્ટીમીટરમાં 2 ગણું થાય, 3 સેન્ટીમીટરમાં 3 ગણું થાય. એટલે dx સેન્ટીમીટરમાં dx ગણું થશે. એટલે dm બરાબર શું થાય લેમ્ડા dx. લેમ્ડા ની જગ્યાએ શું મુકાય મિત્રો m/l. આ સમીકરણ નંબર મિત્રો આ 2. હવે આ સૂત્રનો સહારો આપણે લઈએ મિત્રો. હવે દ્રવ્યમાન કેન્દ્રના યામ x આપણું સૂત્ર આવું છે કે 1/m ઇન્ટિગ્રેશન f સુધી ક્યાંથી કે 0 થી l સુધી. આવા દળખંડો ક્યાંથી ચાલુ થાય dx જેવા તો અહીંયા x બરાબર 0 થી તે છેક l સુધી, x બરાબર l સુધી. એટલે આપણે સંકલન ક્યાંથી કરવું પડે મિત્રો 0 થી l સુધી એનું સંકલન કરવું પડે મિત્રો. અને માટે x
શું થશે? 1/m ઇન્ટિગ્રેશન 0 થી L x dm. x dm ની જગ્યાએ શું લખાય? m/l dx. x into m/l dx. અને માટે x is equal to m/l બહાર કાઢીએ, m/l બહાર કાઢીએ ગુણ્યા છેદમાં m, એટલે અહીંયા આ m છેદમાં અહીંયા મૂકી દઈએ. ઇન્ટિગ્રેશન 0 થી L x dx. અને માટે m ઉડી જશે મિત્રો 1/l. આ સંકલનમાં શું થાય મિત્રો? તો એક ઘાત છે, એક ઘાત ઉમેરાય, નવી ઘાત છે. અને માટે પહેલા આપણે અપર લિમિટ મૂકીશું, એટલે L²/2 -0, એટલે માટે x is equal to 1/l અને ગુણ્યા l નો વર્ગ વગેરે વર્ગ અને l ઉડી જશે, એટલે l/2 આપણો જવાબ આવશે મિત્રો. l/2 એટલે સળિયાના એક છેડાથી બરાબર વચ્ચે મધ્ય બિંદુ, એટલે આપણું સેન્ટર ઓફ માસ અહીંયા આવશે મિત્રો. આ સેન્ટર ઓફ માસ C. ખાસ યાદ રાખજો, આપણે આના માટે મેળવ્યું, પણ એક વાત ખાસ યાદ રાખજો કે માનો કે કોઈ તકતી હોય તો તકતી સમતલીય પદાર્થ છે, અને સમતલીય પદાર્થમાં એક બાજુ નાનો dm જે મળે એના આમ બે હોય x y, એવા જ જમણી બાજુ -x -y આમ વાળા બિંદુ આગળ પણ એક નાનું dm મળે. એટલે સરવાળે આપણે સંકલન કરીએ તો જેવા ધન પરિણામ મળે એવા જ ઋણ મળે, અને આપણને પરિણામ વાત કરીએ તેનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ ભૌમિતિક કેન્દ્ર થાય. જો આપણે ભૌમિતિક કેન્દ્ર ને ઉગમ બિંદુ તરીકે લઈએ તો એ જ રીતે માનો કે કોઈ ગોળો છે, ત્રિપરિમાણિક પદાર્થ છે, ગોળો છે, તો ગોળાના 3 પરિમાણ હોય. તો ધારો કે કોઈ dm દળખંડ છે એ x y z બિંદુ આગળ છે, તો -x -y -z બિંદુ આગળ એવું જ દળખંડ મળે. ખાસ યાદ રાખજો, ગોળાની વાત હોય તો માનો કે કોઈ x y ને z યામે dm દળખંડ મળે, તો એવું જ દળખંડ એની બરાબર સામે મિત્રો તો કે -x -y અને -z માટે dm દળખંડ મળે, અને પરિણામ તમે સરવાળો કરવા જાઓ તો જેવા ધન પરિણામ મળે ગુણાકારના એવા જ ઋણ પરિણામ મળે, અને માટે એનું જે ભૌમિતિક કેન્દ્ર છે એ જ શું થશે? એનું દ્રવ્યમાન કેન્દ્ર થશે મિત્રો, એ ઉગમ બિંદુ થશે. એટલે જો દ્રવ્યમાન કેન્દ્રને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે તો આ એક બહુ સરળ રીત સમજાઈ શકાય એવી છે. આ રીતે તમે તકતીનું પણ મેળવી શકો છો મિત્રો. આ જે મેળવ્યું એ જ રીતે તકતીનું પણ મેળવી શકાય, ગોળાનું પણ મેળવી શકાય, ગોલીય કવચનું પણ મેળવી શકાય. આવા ભૌમિતિક પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર આવી રીતે આપણે સંકલનનો ઉપયોગ કરી મેળવી શકીએ. કયા પદાર્થોનું? તો કે ગોળો છે, પછી રિંગ છે, પછી તકતી છે, આવી આ નળાકાર છે, આવા પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્ર આપણે મેળવી શકીએ. તો સ્ક્રીનશોટ લઈ અને સારા અક્ષરે ઉતારી દેજો મિત્રો.